ना तो कभी डरेंगे। हिंदुस्तान आजाद देश है, हमें आजाद देश का नागरिक है, हमने कोई दबावी शके नहीं। जे करવું હોય તે કરે, અમે હંમેશા માટે કાયદાને માન આપીએ છીએ। ન્યાયપાલિકાનો આભાર કે કાનૂની રીતે જે રીતે કાયદાની પ્રોસેસમાંથી પાસ થઈ આજે હું તમારી વચ્ચે 3 મહિના પછી આવ્યો છું। આભાર એ વાતનો છે કે આપ સૌએ હું 58 વર્ષની ઉંમરમાં ક્યારે બર્થડે નથી ઉજવ્યો, પણ મારી ગેરહાજરીમાં આપ સૌએ ઉજવો ભગવાન કૃષ્ણની સાનિધ્ય। અને એ ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં તમે જે બર્થડે ઉજવો એ ભગવાનની અવળી તાકાત કે 11/9 થી 26/9 એટલે 15મા દિવસે 5:30 હીરાભાઈ ઇનકમિંગ માંથી બહાર આવી ગયા। એ તમારા લોકોની શ્રદ્ધા હતી, જેના લીધે ભગવાન કૃષ્ણએ સરપ્રાઈઝ આપી છે આ વિસ્તારને, ગુજરાતને। અને લોકશાહી શું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે બંધારણ આપ્યું, એ બંધારણ મુજબ જ્યારે દેશ વર્તે છે ત્યારે કોઈ પણ ખોટા આરોપો હોય તો પણ ન્યાયપાલિકા હંમેશા માટે છે વિજય આપે। એટલે કહું છું કે ફરીને કે સત્યમેવ જયતે। ખાસ કરીને બે જ વાત કરું કે એવી જ રીતે જે અંદરથી ઉમળકો છે, વાત કરવાનો તો સમય હજી ઘણો છે, પણ જે અંદરનો ઉમળકો છે એ ખાસ કરીને આહિર સમાજને 18 વર્ણે આખા ગુજરાતમાં આવેદનપત્રો બંધારણીય રીતે સરકાર ઉપર થતી હોય એ થઈ છે। એટલે તમારો ખૂબ ખૂબ આભાર। સુરત હોય, તળાજા હોય, જુનાગઢ હોય, અમરેલી હોય, જામનગર હોય, કચ્છ હોય, પાટણ હોય, તમામ જગ્યાએ આવેદનપત્ર આપવાના હોય। આ કદાચ ગુજરાતનો પ્રથમ કિસ્સો છે। એમના પાયાના તમે બધા કાર્ય કરો છો, કેટલાય સમયથી તમે રાહ જોઈને બેઠા છો। તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મુસ્લિમ બિરાદરોએ પણ એટલી દુઆઓ અને દવાઓ કરી છે એ પણ હું જાણું છું, એમનો પણ હું આભાર માનું છું। અને સમસ્ત સનાતન ધર્મ સમસ્ત લોકોમાં પક્ષાપક્ષી પણ થી દૂર રહીને ઘણા લોકોએ જેમને મદદ કરી એ બધાનો ફરીથી એકવાર આભાર માનું છું। સત્યમેવ જયતે, સાલા ઝૂકેંગે